ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ જે કોળી યુવાન છે તેમના પર હુમલો થયો છે અને નવનીતભાઈનો આરોપ છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર. એના મામલે હવે વધારે એક કોળી આગેવાને હુંકાર કરતા કહ્યું છે કે ન્યાય નહીં મળે તો 1 લાખ કોળી સમાજના આગેવાનો એકત્ર થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક પર હુમલો થાય છે, વિડીયો વાયરલ થાય છે, કોળી સમાજના આગેવાનો છે તે રોષે ભરાય છે. મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચે છે અને ત્યાર પછી સીટની રચના પણ થાય છે અને આ મામલે અત્યારે સીટ છે તે અલગ અલગ દિશામાં તપાસ પણ કરી રહી છે. આરોપીઓના રિમાન્ડ પણ મેળવી લીધા હતા અને આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ પણ થવાના છે અને આ મામલે હવે જ્યારે કોર્ટમાં રિપોર્ટ રજૂ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે થશે. પરંતુ આ ફરિયાદી નવનીતભાઈનો આરોપ છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કે તેમના જ ઇશારે અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો અને તે પોતે પણ આરોપી બનવા જોઈએ આવું ફરિયાદી નવનીતભાઈ જણાવી રહ્યા છે. અને બોટાદના આ તળધરામાં કોળી સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને આજ બોટાદ જિલ્લાના જે માંધાતા ગ્રુપના પ્રમુખ છે મયુરભાઈ જમોડ, તેમણે આહવાન કર્યું છે કે ન્યાય નહીં મળે તો 1 લાખ કોળી સમાજના આગેવાનો એકત્ર થશે અને મહાસંમેલન યોજાશે. કે બગદાણાની અંદર જે ઘટના બની છે, બગદાણાની અંદર જે ઘટના બની છે એમાં કોળી સમાજના 16 ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય, એના માટે બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ગઢડા, બોટાદ અને બરવાળા અને રાણપુર સમાજના આગેવાનો એક મહારેલી લઈને ત્યાં ગયા હતા. બધા એના આગેવાનીની અંદર સમાજને જો ન્યાય નહીં મળે તો આ તરગરા મુકામેથી આ બોટાદ જિલ્લામાંથી જાહેર કરીએ છીએ કે ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ એ ન્યાય નહીં મળે એને ન્યાય લેવા માટે 1 લાખ લોકોનું મહાસંમેલન બોટાદની અંદર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ગોઠવાશે. અહીંયા જે ધારાસભ્ય બેઠા છે બધા ત્યાં હાજરમાં હતા. મંત્રીશ્રી હતા, પરસોત્તમભાઈ હોય, હીરાભાઈ હોય, કુંવરજીભાઈ હોય, ઋત્વિકભાઈ હોય, પૂજાભાઈ હોય, રાજેશભાઈ હોય, ઉમેશભાઈ હોય, કનુભાઈ હોય, નીમુબેન બાંભણિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, વિમલભાઈ ચુડાસમા હોય, કનુભાઈ પટેલ હોય, જે બી ધારાસભ્યને કદાચ નામ બોલવામાં ઉતાવળમાં ભૂલ થઈ તો માફ કરજો. એની સાથે સમાજ છે, રહેશે અને એના માટે પીઠબળ જ્યાં જરૂર પડશે ત્યાં આપશું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.